પનીર ટીકા, પનીર ભુરજી, પનીર મસાલા, જલેબી, ફાફડી. ઓ બકુલભાઈ ગુંદી ગાંઠિયા છે આ તો કવડું મોટું લિસ્ટ છે કામ હમણાં ભાઈ. ભોળા દાદા આટલું બધું લિસ્ટ મારા કારે વાસું. એક કામ કરો તમે 40,000 રૂપિયા મને આપો ને તો આ બધી વસ્તુ લઈ આવું. 40,000 રૂપિયા મમરાભાઈ. હે ભોળા દાદા કેટલા માણાનું રહોડું છે? હવે આપણે 4 જણાનું છે. 4 જણાને ખાવાનું 40,000 રૂપિયા. ખર્ચો તો થાય જ છે ને, ભોળા દાદાનો બર્થડે છે, પૈસા તો થાય જ તે. તે કઈ 40,000 રૂપિયા થોડા હોય? 40 માં રોડવા એવું કરો મમરાભાઈ. કેટલામાં? 40 રૂપિયામાં. 40 રૂપિયા બર્થડે ઉજવાય. હવે 40 રૂપિયાની ક્યાં વાત કરે? 70 બર્થડે ઉજવા મફતમાં. બોલો યો હું તો હવારમાં વહેલી દુકાન બંધ કરીને અહીંયા આવ્યો તમારા બર્થડે માં. અને હું કામે નથી ગયો. નકરે તું ક્યાં કામે જા? અને મમરાભાઈ તમે દરરોજ આવો એની કરતા તો આજ મોડા આવ્યા. હું મોડા આવ્યા, આ તો મેં તો ઘરે રાંધવાની ના પાડી. હવે હું મારે ભૂખ્યો રહેવાનું ને. આ તો હું કાઈ 40,000 રૂપિયા નથી દેવાનો. અને કેક લાવ્યા? હવે અમે ક્યાં ગયા બકુલભાઈ કેક લાવી? ગયો ને મમરાભાઈ, કેક નથી લાવ્યા. લ્યો હા કોરો બર્થડે. તો હું બકુલભાઈ આપણે તો કેટલા હરખમાં આવ્યા. અહીંયા તો કાઈ ન મગાવ્યું. હાલો ભાગી હાલો. ઉભા રહો મમરાભાઈ. ફોડો તમ તમારા ફુગાય ફોડો ને ફડાઈ જાય ફોડો. મારો બર્થડે છે ને મોજ કરો. હું મોજ કરે કોરી મોજ હોય. હાલો મમરાભાઈ હાલો. એ ભોળા દાદા કાક મગાઈ નાખો ને, મોજ કરાવી ગયો ને. તો હું મગાઈ નાખું. ભોળા દાદા પાવભાજી મગાઈ નાખો ને. મમરાભાઈ પાવભાજી તો અમે નથી ખાતા, તમને થોડા ખવડાવી. પણ ભોળા દાદા ભાજી તો આપણી વાડીમાં છે, ખાલી પાવનો ખર્ચો છે. બોલો તમે બે પાવ લાવશો તો પાવભાજી ખાવું. ભાગીદારીમાં હા મમરાભાઈ પાવનું કાક કરો ને. બકુલભાઈ આપણે બેના ભાગના પાવ હું લઈ આવું તમ તારે, એમાં હું વાંધો? આ તો લઈ આવો ને તો ભૂખ્યું તો ન રહેવું પડે. હું તો ઘરે ના પાડીને આવ્યો. આ તો હું લઈને આવું. હાલો પાવ. જા તું ભાજી બનાવી નાખ. મમરાભાઈ પાવ લઈને આવે ને તો તું ભાજી બનાવી રાખજે. હું તેમી તે બર્થડે ને જી મોજ કરવાની હોય. તે હું એટલા બધા પૈસા થોડા બગાડવાના હોય? બર્થડે ની એક જ દી ખાવાનું છે, પછી હું ખાવાનું જ નથી. ખાવાનું તો રોજ હોય જ તે, પણ આવું હારું કારક ખાવાનું હોય. લે મમરાભાઈ તો આવી ગયા. ભોળા દાદા હાલો હું પાવ લઈને આવી ગયો છું. ભાજી ક્યાં? ઓલો બનાવવા ગયો જ છે, હમણાં આવશે. કેટલા પાવ લાવ્યા? બકુલભાઈ 12 પાવ લાવ્યો. 12 આપણે 4 ને 3 આવશે. તો લાવો પાવ ખાવાનું શરૂ કરવી. ના રે ના ભોળા દાદા આ પાવ તો હું ભાજી આઈને ખાવા લાવ્યો. ભાજી નાવી દેવા જો. પછી ભાજી ન લઈને આવ્યો હોય તોય? આ ભાજી બનાવીને આવ્યો જો. લાવ ને લે હબ લાવ. હાલો ભાજી આવી ગઈ. આ કઈ ભાજી બનાવીને લાવ્યો? પાલકની ભાજી. પાલકની ભાજી બનાવીને લઈને આવ્યો. તો એને તો ભાજી કહેવાય. હું એને તો ભાજી કહેવાય. આ પાલકની ભાજી પાવાઈને ખાવાની. તમારે ન ખાવી તો અમે બે ખાઈ જવી. કાઈ લે. તમે કીધે પાવ ભાજી ખાધી? ના પાવ ભાજીની ભાજી અલગ આવે, આ પાલકની ભાજી નો આવે. આ પાવાઈને ખવાય? તમે કાંઈક પૂછતા તો હોવ મમરાભાઈ. આ લોકો તો છે ને આખો દી ખરાબ કરી નાખ્યો. નો કેક લાવ્યા, નો પાવ ભાજી માં ઠેર્યા, આમ નો બર્થડે ઉજવવાનો હોય. તો તમે દરરોજ વાડીએ આવો છો ને ખાટલા ભાંગો, ચા પાણી પીવો, તમારે કેક ન લેતા હોય? બકુલભાઈ મમરાભાઈ તમને એટલો હરખ તો હોવો જ હવે. તમારે કેક લવાય. અહીંયા હરખ તો અમને એટલો બધો હતો એટલે તમે આવડું મોટું લિસ્ટ બનાવીને આવ્યા હતા. લિસ્ટ ને તમે ખિસ્સા મુકાઈ દીધું. મમરાભાઈ એક કામ કરો, હાલો તો ક્યાં જવું? કેક લેતા હાલો. જો હું એ પાવ મૂકીને જાઉં છું, એની બે કેક લઈને પાછા ન આવીને ત્યાં સુધી પાવ હટતા નહીં હોય ને તમારે બેયનો વારો પાડી દેવું. હાલો એને કેક ખવડાવી દે. હાલો ભોળા દાદા હું શું કહું, અહીંયા હામું જોઈને બે આવું કરતા હાલો ને આપણે બે પાવ ભાજી ખાવાનું ચાલુ કરવી. ના લે સાનો મનો બે, નકર ઓલા કેક લઈને આવજો તો કેક નહીં આપે આપણને. બકુલભાઈ કેક લેવા જવાનું છે? હા ના કેક લેવા થોડું જવાનું છે, કેક બનાવવાની છે. શાની કેક બનાવવાની? તમે જો ને ગારાની. ગારાની કેક બનાવવાની? તો એને ગારો જ ખવડાવવાનો હોય ને, હાસી કેક લાવીને થોડા ખવડાવવાની હોય. ઈ હાસુ હો બકુલભાઈ તમારું. પાલકની ભાજી બનાવીને લઈને આવ્યો. લ્યો પાલકની ભાજી થોડી પાવ આને ખવાતી તો છે. પછી હું હમણાં તમે જો કેક બનાવી નાખો ઓરિજિનલ કેક જેવી. હું ઓલી ડીશ લઈ લ્યો, એમાં જ ગોઠવી નાખી. હું હા લાવવામાં ગોઠવી નાખો. ગારો ખવડાવી દેવો છે. હું હા એને એમ જ કરવું છે. એનો બર્થડે છે ને આપણે થોડો ખર્ચો કરવાનો હોય. ઈ હાસુ હો તમારું. સારું કર્યું ભોળા દાદા તમે ઓલા બેને કેક લાવવાનું કીધું, નકર તમારા બર્થડે માં કઈ કેક ખવાત નહીં. તે કેવું જ પડે ને, રોજ આવીને ખાટલા ભાંગે કેક નો લાવે. તે ભોળા દાદા કેક પેલા ખાવાની પાવ ભાજી. પેલા કેક ખાવાની પછી પાવ ભાજી ખાવાની. લે ઓલા લોકો તો જા કેક લઈને વી આવ્યા. બોલ હાલો કેક આવી ગઈ, ટેબલ મૂકીને પા. હાલો ભોળા દાદા તમે અહીંયા આવી જાઓ. હાલો મમરાભાઈ કેક કાપી જ નાખવી ને. હા તે બકુલભાઈ એમાં હું વાટ જોવાની, કાપી નાખી. હાલો પણ આ કેક કેમ ગારા જેવી? અલ્યા ભાઈ ઈ બીજી કંપનીની છે એટલે. આ ચોકલેટ ની છે એટલે એવો કલર છે. તું સાનો મનો બે ને એક તો બિચારા કેક લઈને આવ્યા ને. તો હું સરી લઈ આવું. શું કામ? આ કેક કાપવા સરી જોવે, એમાં મીણબત્તી નથી બકુલભાઈ. પણ મીણબત્તી હું કરવી? પણ ભોળા દાદા આમાં મીણબત્તી જગવીને ફૂંક મારીને ઓલવવાની હોય, પછી કેક કાપવાની હોય. એવું શરીર કે મીણબત્તી કેવું કાંઈ અત્યારે આપણે ઉતાવળ છે ને ક્યાં ગોતું? તો એમ નામ છે ને ભલા દાદા ફૂંક મારીને ફૂલ ઉડાડી નાખો એટલે કેક કપાઈ ગઈ માનવાની. તો હાલો મારી દો ફૂંક મમરાભાઈ.